નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કચ્છ કડવા પાટીદાર સમાજની 3 અગ્રણી સંસ્થાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મતભેદોનો અંત આવે તેવી આશા વચ્ચે આગામી 23 ઓગસ્ટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. સમાજના અનેક શુભચિંતકોના પ્રયાસોથી આ બેઠકમાંથી કાંઈ સકારાત્મક પરિણામ નીકળે અને સમાજમાં ફરી એકતા અને સુમેળનો માહોલ સર્જાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠકને લઈને સામાન્ય સમાજજનો શું વિચારે છે, તેમની શું અપેક્ષાઓ છે અને તેઓ સમાજના આગેવાનોને શું સંદેશ આપવા માંગે છે, આવો જાણીએ સમાજના વિવિધ લોકોના વિચારો તેમના જ શબ્દોમાં. નમસ્કાર લાલજીભાઈ, આપણે 23 તારીખના વાંઢાઈ ખાતે ત્રણેય સંસ્થાઓની જે સંકલન બેઠક યોજાવાની છે, તો એ બાબતે આપનું શું માનવું છે? બહુ ખુશીની અને સારી વાત છે કે ત્રણેય સંસ્થાઓના મોવડીઓ ભેગા મળી અને સમાજનું ચિંતન કરશે અને જેને પણ આ વિચાર આવ્યો હશે એ સૌને આપણે ધન્યવાદ દઈએ. સમયે ત્રણેય સંસ્થાઓનું વડીલો નિર્માણ કરી ગયા, તો આપણી સૌની અત્યારે વર્તમાન જે પણ બોડી છે એમની ફરજમાં આવે કે ત્રણેય સંસ્થાઓ સારી રીતે ચાલે અને ત્રણેય સંસ્થાઓના મોવડીઓ આપણે હળીમળીને હાલીએ તો ભારતભરમાં એક સારો મેસેજ જાય. અને જે વડીલોએ આપણે રાહ ચીંધ્યો છે સનાતનીનો, એ રીતે બધા આપણે ચાલીએ છીએ, પણ થોડાક મતભેદ ભૂલી અને એક થઈ અને ચાલશું તો બધાને મજા જ આવશે. પોતપોતાની જગ્યાએ બધા બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક ઈગો આવી જાય છે. એ ઈગો આવવો ન જોઈએ. ઘણી વખત કોઈ કહે કે આ સંસ્થા પહેલી થઈ, આ સંસ્થા પહેલી થઈ, પણ જે સંજોગો બધી ઊભી થઈ ગઈ છે, આપણી સંસ્થા છે અને આપણે સૌ સાથે મળી અને ભારતભરની અંદર અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારનું નામ રોશન થાય એ રીતે 23 તારીખના જે મળીએ છીએ તો એની અંદર સૌ પોતપોતાની ફરજ અદા કરી અને પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી અને ઈગો જતો કરશું તો ચોક્કસ આપણે સંપીને ભળી જશું. અચ્છા, તમે વ્યક્તિગત રીતે કેટલા આશાવાદી છો સમાધાન માટે? સમાધાન માટે જો આ તો કઈ બહુ મોટી વાત નથી, આપણે બધા એક જ છીએ એટલે સમાધાન થઈ શકે. ફક્ત ને ફક્ત અહમ મૂકવો જોઈએ. માણસ છે ને અહમથી જ જતો નથી કરી શકતો, એટલે જ દાદા પ્રશ્ન આવે છે. સમાજ માટે છે તો મને મારો અહમ જતો કરવો જોઈએ. સમાજ મોટી છે, હું મોટો નથી. આપણે બધા છે ને સેવા માટે છીએ, એટલે સત્તાનો ઉપયોગ ન કરતા સેવાનો ઉપયોગ આપણે કરવો જોઈએ. 23 ઓગસ્ટની વાંઢાઈની મિટિંગને લઈને આપ પ્રવીણભાઈ કેટલા આશાવાદી છો? હજા 23 ઓગસ્ટના મિટિંગ બાબતમાં લોકોના લોકોમાં પણ એવી ચર્ચાઓ થાય છે કે ત્રણેય સંસ્થાઓ એક નથી, ત્રણેય સંસ્થાઓના વડાઓ એક નથી થતા. એના માટે જ્યારથી ગોપાલભાઈએ પ્રમુખ પદની જવાબદારી સંભાળી ત્યારથી ગોપાલભાઈના અનેક પ્રયત્નો રહ્યા કે ત્રણેય સંસ્થાની એક સંયુક્ત મિટિંગ થાય. અંતે ગોપાલભાઈના પ્રયત્નોને સફળતા મળી અને 23 ઓગસ્ટના મિટિંગ ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓની મિટિંગનું આયોજન કર્યું. પણ આ મિટિંગમાં ઘણી બધી ચર્ચાઓ થશે અને અનેક સમસ્યાઓથી ત્રણેય સંસ્થાઓ ઘેરાયેલી છે. છતાં પણ આ મિટિંગની અંદર સુખદ સમાધાન થાય, ત્રણેય સંસ્થાઓ એક થાય અને ત્રણેય સંસ્થાઓ વિકાસ તો કર્યો છે પણ હજી પણ વધુમાં વધુ વિકાસ થાય એ આપણી સમાજ માટે જરૂરી છે. મુદ્દાઓ તો આ મિટિંગમાં આવવાના છે. નખત્રાણા બોર્ડિંગમાં જે આપણે રક્ષાબંધનના બીજે દિવસે શિલાન્યાસ છે મંદિરના, 2 મંદિરના, લક્ષ્મીનારાયણ મંદિર અને ઉમિયા માતાજી મંદિરના, અને એ બાજુ પણ એવા લોકો વાતો કરે કે જો કેન્દ્ર સ્થાન છે સંસ્કારધામ લક્ષ્મીનારાયણનું, તો આ બધા મંદિરો બનાવવા પડે છે, એની પાછળના હેતુઓ શું? આ બધી ચર્ચાઓ તો ત્યાં આ મિટિંગમાં આવવાની છે. એવી બીજી અનેક ચર્ચાઓ આવવાની છે. પણ આવી બધી ચર્ચાઓ વચ્ચે અંતે આ ત્રણેય સંસ્થાનું એકીકરણ થાય, ત્રણેય સંસ્થા વચ્ચે સુખદ સમાધાન થાય અને ત્રણેય સંસ્થાઓ એક થાય અને ત્રણેય સંસ્થાઓના વડાઓ એક બેન્ચ ઉપર બેસે. જેના કારણે હજી પણ ભવિષ્યમાં મોટા મોટા પ્રોજેક્ટ ત્રણેય સંસ્થાઓના છે. કેન્દ્રીય સમાજને પણ અમદાવાદની અંદર એક મોટું સંકુલ ઊભું કરવાનું છે. સંસ્કારધામને પણ આરોગ્યની રીતે કે શિક્ષણની રીતે પણ આગળ વધવાનું છે અને ઉમિયા માતાજી પણ ધાર્મિક રીતે ઘણા બધા કાર્યક્રમો કરવાના છે. તો આ બધા વિકાસો થાય અને માણસોના મગજમાં એક સારી વાતો આવે, એના માટે આ સમાધાન ત્રણેય સંસ્થામાં થવું ખૂબ જ જરૂરી છે. હું પણ કેન્દ્રીય સમાજમાં મંત્રી હતો, આ 2 સંસ્થામાં મંત્રી છું. એટલે અમને કાર્યકર્તાઓનું એવું લાગતું હોય કે કામ કરવા છે આ સંસ્થાઓ માટે. પણ ક્યાં હાલનો જે માહોલ છે આ ત્રણેય સંસ્થાઓને લઈને, એના કારણે તમારે એવા કાર્યકર્તાઓને તકલીફ થતી હોય
ઘણું બધું લાગે છે. ત્રણેય સંસ્થાઓમાં મેં કામ કર્યું છે. ઉમિયા માતાજી સંસ્થાન સંસ્કારધામમાં પણ અત્યારે મંત્રી તરીકે જવાબદારી અને બંને જગ્યાએ ત્રણેય જગ્યાએ અમે કામ કરતા હોઈએ. પણ ક્યારેક એવું લાગતું હોય કે આ કામ કરવામાં પણ અમને ક્યાંક તકલીફ પડતી હોય, પણ આ ત્રણેય સંસ્થાનું એકીકરણ હોય તો સરળતાથી મારા જેવા અનેક કાર્યકર્તાઓ સારી રીતે કામ કરી શકે અને સમાજનો ખૂબ જ સારો વિકાસ થાય. હવે છેલ્લી વાત કે 23 તારીખની મિટિંગને લઈને આપ કેટલા આશાવાદી છો અને તમને શું એવું લાગે છે કે આમાં કોઈ ઉકેલ? ખૂબ જ આશાવાદી છીએ કે મનમાં ક્યાંક કેટલા વર્ષોથી મનની અંદર એવું થાય છે કે આ ત્રણેય સંસ્થાઓ એક થાય તો ત્રણેય સંસ્થાઓને એક થાય તો અને સારા કામો થાય. પણ મારા મનથી એવું લાગે છે કે કદાચ આનું સારું સમાધાન થઈ શકશે. સર્વે જ્ઞાતિજનોને જય લક્ષ્મીનારાયણ, જય સનાતન, જય ઉમિયા માતાજી. આપણી ત્રણેય સંસ્થા છે જે વડીલોએ ઊભી કરેલી સંસ્થા છે, એકદમ સંપીને હાલે તો આપણે જ્ઞાતિજનોને જે બધાને એમ થાય કે અમે ઉમા જઈએ કે ઉમા જઈએ કે ઉમા નહીં, આપણી ત્રણેય સંસ્થા એક રહે એમાં આપણી સમાજને ઘણો ફાયદો છે. જે આપણા વડીલોએ સનાતનની ચળવળ કરી ત્યારે ત્રણેય સંસ્થાનો પાયો નાખ્યો છે. હવે ત્રણેય સંસ્થાઓ આપણી છો ને જો એમાં વિવાદ રહેતો હોય તો આ જે એના આપણા નાગરિકો કે જે જ્ઞાતિજનોને તકલીફ પડે છે કે ભાઈ આ વિવાદ ન થવો જોઈએ ને આમાં એકબીજાનું કાંઈ છે જ નહીં. આમ બધા પોતાના મૂકી દઈએ ને આપણે સર્વે જ્ઞાતિજનોને એક થાય, એક સંપ રહે એમાં જ આપણું હિત છે. અચ્છા, આ 23 તારીખના જે મિટિંગ છે એને લઈને આપ કેટલા આશાવાદી છો સમાધાન માટે? આ 23/8ના જે મિટિંગ છે એમાં મા ઉમિયા માતાજીને પ્રાર્થના કરી, લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે આપણી ત્રણેય સંસ્થાઓ એક સંપ થઈ અને એક મંચ ઉપર ત્રણેય સંસ્થાના જે પણ પ્રોગ્રામ હોય એમાં એલાન થાય ત્રણેય સંસ્થાનો, તો એક મંચ થઈને થવું ખપે ને એમાં અમને આશા છે કે આપણા જે વડીલોએ ક્યાંક પોતાનું જે થોડી ઘણી ભૂલચૂક હશે એકબીજામાં, કાંઈ નથી એને કાંઈ લઈ નથી જવું સંસ્થામાંથી, કોઈ કેનો ભાગ લઈ જવાના નથી, પણ જે થોડી ઘણી ક્યાંક વાતોમાં ક્યાંક અડચણરૂપ થયેલું હોય ને આમ ઘણા એકબીજામાં દર ઉજ્જર કરે ને જ્ઞાતિજનોને સારામાં સારી જે આપણી એકતા છે એ જળવાઈ રહે એવી હું સર્વે આપણા પ્રમુખોશ્રીને વિનંતી કરું છું ને સર્વે ટ્રસ્ટીઓ કે સર્વે સમાધાન થાય એટલે સારું જ રહેશે એવી અમને લક્ષ્મીનારાયણ ભગવાન મને આશા છે ને ત્રણેય સંસ્થા એક થાય એમાં જ આપણું સર્વેનું હિત છે. આપણે તો એ જ કહેવાનું કે ત્રણેય સંસ્થા જે મળીને જો કાર્ય કરે તો સમાજના વિકાસ માટે આ એક સીમાકન બનશે. ત્રણેય સંસ્થા સાથે બને તો એક મોટી એકતા ઊભી થશે સમાજમાં અને સમાજના હિત માટે આ જરૂરી છે મિટિંગ ખાસ. જે પણ સમાજ ત્રણેય સંસ્થા મળી જે નિર્ણય લઈ લે ધાર્મિક કે સામાજિક, તો એ સમાજ માટે એકદમ બહુ જરૂરી છે. અને ત્રણેય સંસ્થાના વિકાસ જે કાર્યો થઈ રહ્યા છે, ભવિષ્યમાં આપણી કેન્દ્રીય સભાની હોસ્ટેલ પણ ભુજમાં બનાવવા જઈ રહી છે, બીજા પણ પ્રકલ્પ હજી બાકી છે, અમદાવાદ ખાતે પણ હોસ્ટેલ બનાવવાનું પ્લાનિંગમાં છે. તો આ બધા વિકાસના કાર્યો ઝડપી બને અને ભારતભરમાં રહેલા આપણી સમાજે એ ત્રણેય વિકાસ સંસ્થા જે વિકાસ કરે તો એના પોતાનો સહયોગ આપશે અને છૂટા હાથે આપશે. કારણ કે ત્રણેયને જો સંસ્થા એક થાય તો આપણે બીજી આપણી જ્ઞાતિ પાસે છૂટા હાથે આપણે દાન લઈ શકીએ, નવો વિકાસના આયામ થઈ શકે. આપણો સમાજ આ ત્રણેય સંસ્થા એક થાય એના માટે ખાસ આશાવાદી છે અને ત્રણેય સંસ્થાના વડાઓને ખાસ વિનંતી છે, આગ્રહ કરીએ કે સમાજના હિત માટે અને યોગ્ય નિર્ણય લેવા અને એ સમાજ માટે જરૂરી છે. સંસ્થા કોઈ પણ વિકાસ કાર્ય કરે તો આજે આર્થિક પાયો ખાસ જરૂરી છે. દાન દેવાળા ભામાશાઓ છે આપણી સમાજમાં, પણ આપણો સમાજ જો એક હશે તો નેક બનશે, એ જરૂરી છે. એ ત્રણેય સંસ્થાના વડા યોગ્ય નિર્ણય લે એ જરૂરી છે.